નમો રે ગણેશા, નમો હનુમંતા. ગોરખનાથ ભજન કીધું છે. ઘરે પધાર્યા બેવ દીકરા બળવંતા. શાંતિ રાખજો તો સારું. બેવ દીકરા બળવંતા. કેવો દીકરો પેદા કરવો એ બહેનોને ખૂબ ધ્યાન રાખવા જેવું છે ને. આ પીન રખડે એવા પેદા થશે. હે તાવ એનો વાતો મેં એમ કરે પછી કે મારે સોરો સુધરતો ને ક્યાંથી સુધરે. તમે હોંભરો જરી કે હોંભરીને એને અમલ મેં મેકો અને અમલ મેં મેક્યા પછી એને આચરણ મેં મેકો તો તમારા કુખે મારા જેવો કોઈ મોદી જેવો દીકરો પેદા થાય. હે કબીર સાહેબ જેવો પેદા થાય. આ રામદેવ બાપુ જેવા પેદા થાય. રામદેવ બાપુ દીકરા જ બનીને ગયા હતા ને અજમલજીને ઘરે. અજમલને 3 દીકરી હતી. લાસા, લક્ષ્મીને, સગુને 3 દીકરીઓ હતી. છતાં દીકરો નતો. ત્યારે કાશીમાં ગયા ને ઊભા પગે તપ કર્યું. ત્યારે ભોળાનાથ પ્રગટ થયા અને કીધું દ્વારિકાનો ઠાકર તારે ઘરે આવશે, જા અજમલ. તો અજમલ રાજાને ઘેર રામદેવ ને વિરમદેવ ભાદરવા સુદ દશમ ને દિવસે 800 વર્ષ પહેલાની વાત છે. અમને 800 વર્ષ એટલે 8 પેઢી. મોને 100 વર્ષ પહેલાના ઘડિયા જીવતા હતા. અમને આજે 80-90 ચાલ્યા ગયા. ખોરાક એવો થઈ ગયા, હલકા થઈ ગયા, વિચારો હલકા થઈ ગયા, મન હલકું થઈ ગયું. હાવ નહીં જીવાય એમ જ જવા દેતો. જીવાશે એમ કોને? હોવર જીવાશે એવું બોલો ને. બોલે એ બીજો નહીં, બોલે એ જ ભગવાન ને. આપણે હલકી વાતો કરીએ એટલે હલકું થાય. આપણે હલકા વિચાર કરીએ એટલે હલકું થાય. તમે ખેતરમાં જઈને એમ કહો કે આ ખેતરમાં 100 મણ કપાસ પાકશે, નક્કી પાકે. કાઠિયાવાડમાં પટેલ લોકો બોલે અરે આમાંથી 500 મણ કપાસ પાકશે ને પાકે. આપણે ખેતરમાં જઈને આવી હલકું બોલે આ કશું નહીં લાભું કઈ. આપણે બોલે એવું થાય. તું તારા તન મેં તપાસ મેરે ભાઈ, બોલતો બારો કે કાયાની માય. તન એટલે તનમાં તપાસ કરી લો. આ બોલવા વાળો એ જ ભગવાન. તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીધું અક્ષર એક પુરુષોત્તમ. અક્ષર એક પુરુષોત્તમ. બોલે એ થાય. તો આજે યક્ષકુમારની બાબરી નિમિત્તે વાત કરવાની છે. આ દીકરીએ મારી ઇન્દિરાબેને એવા દીકરાનો જન્મ આલ્યો. આપણને બધાને ભેગા કર્યા, ભજન કરાવે છે. મેલા બાલ ઉતાર્યા. આજે ભગવાનને બનાવેલા જે તે સમયે બનાવ્યા છે અંદર કોઠામાં, એ બાલ આજે આ જગ્યા પર ગુરુના હાથે ઉતરી અનુભવ કરો. સારું કહેવાય. હું તો કીધું ભગવાન એ દીકરાને સદબુદ્ધ આપજો. માં સરસ્વતી કંઠે વાસ કરજો. ભણી ગણીને આગળ વધે, એનું શરીર નિરોગી રહે, કોઈ રોગ નહીં થાય. ભગવાન પાસે ગુરુ પાસે એ માગવાનું છે કે બાપુ મારે આ કઈ રોગ નહીં થાય, એવું તમે કંઈક આપજો આશીર્વાદ. નહીં તે રોગ વાળો તો વાત નહીં કરશો. ઉપાધિ છે બેહવાની, ઉઠવાની, ખાવાની, પીવાની બધી. તેમ આજે એવી દિવસ મળ્યો છે. ભેટ પૂજા કોઈ બાકી હોય તો આવી જજો. મોડા આવ્યા હોય તો આવીને આપી દો યક્ષકુમારને આશીર્વાદ. વડવાળા ભગવાનનો છે. તો સંતો કીધું જનની જને તો માતું 3 નરનો જન્મ આલજો. ભગત, દાતાર કે સુરવીર. ભગત કે દાતાર, ભંડારા કરે એવો. આજે યક્ષકુમાર ભંડારો જ કર્યો છે ને. કેટલા કરશીનું વજન કરીને આપણે જમાડવાના છે. બસ થઈ ગયું, ચાલશે. પગે લાગી લે. યક્ષકુમાર ની બાબરી નિમિત્તે આપણે બધા ભોજન કરવાના છે. અને અમારા ગુરુ કહે છે જેને આલ્યો ટુકડો એનો હરી ઢુકડો. આજે યક્ષકુમાર ની બાબરી નિમિત્તે આપણે ટુકડો આ ધણીનો જમવાના છે. ખૂબ એને પુણ્ય મળવાનું છે. ટુકડાથી જ ભગવાન ઢુકડો છે. પાછી ગમે એવું જ્ઞાન જો નહીં એ કાંઈ છે નહીં. ટુકડો તો આજે ટુકડો ખાવા આપણને બોલાવ્યા છે. રામદેવજી મહારાજનો છે. તો એવો દિવસ મળ્યો છે તમને મને. તો મારી બહેનો સરસ ભજન કરજો, નીતિ નિયમથી રહેજો.
મા બાપને પગે લાગજો અને ગુરુને તો ખૂબ લાગજો પગે. ગુરુને તમારે જે ગુરુ હોય તે ગુરુ તમારે આંગણે આવે તો પૂર્વ તૈયારી રાખજો. ગુરુની વાટો જોજો કેટલે આવતા હશે. જે આવે ગુરુ એવું કઈ નહીં જયંતિદાસ આવે એવું નહીં, કોઈ પણ 12.5 સંપ્રદાયનો સાધુ આવે તો ભાવ એક જ રાખવાનો, અલગ અલગ નહીં, એક જ. તો જાણવાનું કે હવે મારે કંઈક ભક્તિમાં રંગ લાગ્યો છે, જુદો જુદો રંગ લાગે તો જાણવાનું કે આનો મેર પડે નહીં. રામદેવજી મહારાજ કોઈ જૈન સંપ્રદાયના સાધુ આવે તો કોઈ દિન ગુચરી કરાવવાની, આવો સાહેબ પધારો આંગણે, અમારે ઘેર ગુચરી કરો, નવકાશી કરો. હે આ ગામના છોકરા ઘણા જૈનમાં કરે છે નોકરી, ભગવાનનો પક્ષાલ પૂજા કરે, કોઈ પાલિતાના રહે, કોઈ મુંબઈ રહે, કોઈ મહારાષ્ટ્ર રહે, કોઈ તામિલનાડુ રહે, કોઈ કર્ણાટક રહે, કોઈ બિહાર રહે, કોઈ કલકત્તામાં રહે, કોઈ પંજાબમાં રહે, કોઈ દિલ્હીમાં રહે, કંઈક ને કંઈક રહે છે. સારો પૈસો લઈને આવો છો તો એ સારા બંગલા બનાવે છે, પણ કદાચ છે ભગવાનની પૂજા કરતા હોય ને પાછા ઊંધા માટલા વાળું રેડતા હોય તો બંધ કરી દીજો. બરાબર. મોઢામાં નવકાર મંત્ર બોલવાનો, નમો અરિયંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આર્યાનમ, નમો ઉજાયનમ. આ મહામંત્ર છે, 9 મંત્ર છે અને અક્ષર 68 છે. તો 68 તીરથ ગુરુના ચરણોમાં છે. આ બધું ધ્યાન રાખજો. જીવનમાં બીજું કાંઈ નહીં. હવે જ્ઞાન તો કેટલું કહેવાનું. હે ઘણા સંતો બધા જ્ઞાનની વાતો કરી ગયા પણ કોઈને જ્ઞાન ઉતર્યું નહીં. કોકને ઉતર્યું છે, કોક 1000માં. એટલે સંતો કીધું 1001 દીવો રેસે રે દીનાનાથ પધાર્યા, રેસે એ નર જોશે રે દીનાનાથ પધાર્યા. જોડે રહેનારાને જ ખબર નહીં હોય. જોડે અમારા દીવાનો કાયમ જોડે રહે એમને જ ખબર નહીં કે ગુરુ આવશે તો કઈ ઉભા રહીએ ને કઈ પોથરીએ ને કે કમ કરીએ, એમને જ ખબર નહીં. એવી યાદ ગુરુ બની જાય. મેં કહું અમને મારજો એ કેમ કેમ સમજાય કે નહીં સમજાતું? કાયમ રહો એટલે ભાઈબંધ સમજવાનો છો. હે અર્જુનને એવું થયું હતું કાયમ માટે 65 વર્ષ સાથે કૃષ્ણ જોડે રહ્યો. અર્જુનને એમ થતું હતું કે આ તો મારો હારો જ છે ને. જ્યારે સંકટ સમય આવ્યો ને ત્યારે કીધું કે બાપુ હવે મને આ તો કાઠી પડી ગઈ. તાકે બોલો હું છે બાપુ, હું છે અર્જુન? તું કહેતો તો મારો હાળો છે એમ, કૃષ્ણ છે એવું કહેતો, મારો સખો છે એવું કહેતો હતો. તાકે આજે કેમ હોમે દેખાય છે ને તું બાણ ચલાવતા? કે બાપુ એ તો મારો દાદો છે, ભીષ્મ દાદો છે, નહીં ચલાવાય. એના ખોળા મેં મોટો થયો ત્યારે ગુરુ મહારાજ કીધું દાદો છે? તાકે દાદો છે. ખોટી વાત છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે મારા નથી રે, મેં તમારો નથી રે. બધાના હક ના ગયા, બધા મથી મથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારી ઘરવાળીને આ મારો દીકરો, સ્વાર્થના બધા મથી મથી ગયા રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ભજન કરો એ તો આપણું, બાકી તો કોઈ છે નહીં. જયંતિદાસ જોડે નહીં કે તમારી જોડે નહીં. અને હોય તે આવે તો કયો ભાથી દાદા જોડે આવેલી કંકુબા, લગ્નમાં જ જેલા ભાતી દાદા, પહેનવા જેલા. 3જો મંગળ પૂરો થયો, 4થો ફરવાનો ચાલુ હતો, અડધા મંગળ થયો અને બૂમ પાડી ગોવાડ્યા, એ ખમા મારા નાથ. આપણા ગાયોનું ગવધન ઓતર સુબો હાકી જાય છે. મૂછો વાળા જેલા જ બધા પાઘડીઓ બોંધીને પણ જોઈ રહ્યા. જાનલા પરો પહેનાશે તો કોઈ તૈયાર નહીં થયા. ભાથુજી એક બૂમ પાડી, બીજી બૂમ પાડી, ત્રીજી બૂમ પાડી. ભાથીજી કંકુબાને કીધું તારો મારો સંબંધ પૂરો થઈ ગયો, હું ગવધન માટે હવે તૈયાર છું. હવે હું પાછો મળીએ કે નહીં મળીએ, આ જન્મે નહીં પણ જન્મ જન્મ આપણે મળતા રહેશું. છોડેંગે ના હમ તેરે સાથ વો સાથી, મરતે દમ તક. અમથા લગ્ન થાય એટલે ધ્યાન રાખજો, છોડવાનો નહીં સંબંધ. મા બાપનો ખર્ચો માથે નહીં પડે, બરાબર ધ્યાન રાખજો. મારી બહેનોનો વિનંતી કરું છું, તમારો ધણી છે એની બરાબર સેવા કરજો, એની પૂજા કરજો, એને પગે લાગજો, એની આરતી કરજો. મર્યા પછી ખોટાની માથાકૂટ કરશો. તમારા ધણી થાકીને આવેલા હોય તો એને ખાટલો પાડી દેજો, આખા દૂધની ચા બનાવીને પીડાઈ દેજો અને પછી ધીરે રહીને પૂછજો. ધીરે રહીને પૂછવાનું. કે કેમ પૂછવાનું? હું કા મોડા પડ્યા હતા, કોણ જેલા?
ધીરે ઉતવાની આ તો આવતા પહોંચી લો પેલો પછી કે આજે લગાવી જ પડશે. બગાડ જ છે બેનો. ધ્યાન રાખજો, મસ્ત રાખજો. છોડેંગે ના હમ મરતે દમ તક, મરતે દમ તક ભાતીજી છોડવા તૈયાર નહીં. કંકુ બાકે કાંઈ વાંધો નહીં, આપણે ફેરા તો ફરી લીધા, ભલે ચોથો દોરો રીજો પણ બીજા અવતાર મેં પાછા ફરીશું. તમે ગાયોના માટે ચાલ્યા જો, કોઈ ફિકર નહીં. આપણું કોઈ કહેતા આપણે ક્ષત્રિય જ છે બધા. આપણો ધર્મ હતો ગૌ અને સ્ત્રીનું રક્ષણ કરવું આપણો ધર્મ. કોઈ દીકરીની આબરૂ લૂંટાતી હોય તો હોમાં થઈ જવું, પાછા હટ નહીં કરવું, એ ક્ષત્રિયનો ધર્મ છે. કોઈ ગાય કતલખાને જતી હોય તેને પડાવી લેવી, એને અટકાવી દેવી, એને બચાવી લેવી આપણો ધર્મ છે. વેચતાની હોય મહેરબાની કરીને ગાયો અમારે જૈન ધર્મવાળાએ પાણીભદ્ર પાંજરાપુર ખોલેલું છે, મૂકી આવજો. અને ત્યાં એક એક ટ્રેક્ટર ઘા મૂકવા દેજો. જેલા કોઈ દન મેકવા કોઈ દન ભૂંડલો જ આવે ને બાબુલાલ. હે જૈન લોકો મોકલાવે ટ્રકો ભરી ભરીને, એમને ખેતી નહીં કશું નથી તોય મોકલાવે. આપણે બધું છે, ખેતી છે, રાણો જીન બબે 5 મણ મકાઈ જીને આલજો, મારી ગાય ખાશે, તમારા પેટમાં રોગ મટી જશે. આ કરજો બધું. આ શરીર રહે તો કરજો. સારું શરીર હોય તો વધારે પૂર્ણ કરવાનું. ગુરુને બોલાવવાનું, કોકદાન કહેવાનું આવો બાપો ટુકડો ખાવા, મારે ઘેર આવો ટુકડો ખાવા. ટુકડો ખાઈને ગુરુ તમારે ઘરે જતો રહે, આખા વર્ષનો પાપ ખાઈને જતો રહે. ટુકડો ખાવા બોલાવવાનો, 12 મહિને એકવાર બોલાવવાનું. વડવાડા ભગવાનનો છે તો બેનો મસ્ત એમની પતિની સેવા કરજો. એ ભગવાન છે, ભગવાન છે. બાકી પછી માથાકૂટ કરવા જેવી નથી. હોય તેને સેવા કરજો, અને નથી હોય નથી જેના પતિદેવ લોકમાં ગયા છે તો એને યાદ કરજો, રોજ યાદ કરજો. મારા પતિદેવ તમે જે યોનિમાં હોય મારો નમસ્કાર સ્વીકાર કરજો. સ્વીકાર કરશે જે યોનિમાં છે એ યોનિમાં બેઠો બેઠો કે મારો પરિવાર મને યાદ કરે છે. આ બધું કરજો. અને નાના નાના દીકરા દીકરીને વિનંતી, તમે તમારા મા બાપને પગે લાગજો. અને સારું એજ્યુકેટેડ ભણજો. એજ્યુકેટેડ ભણવામાં રૂપિયા કાઢજો. વ્યસનમાં ફેશનમાં નહીં, બચે એવું રાખજો. બીપીએલ મેં નહીં જીવશો. બીપીએલ એટલે સમજો કે બાપના પૈસે લહેર કરવાની અને બીપીએલ, બાપના પૈસે લહેર કરવાની અને બીપીએલ. એપીએલ મેં જીવજો. અમને આરતી કરવાની છે. પોતાની કમાઈએ સંતો ઉતરો ભવ પાર. પોતાની કમાણી, બાપની જોડને ખોતરશો ને એને રહેવા દો, હકબંધ રહેવા દો. એ તો કામ લાગવાની પેઢીઓની પેઢીઓ સુધી ચાલશે. જોડ બગાડશો નહીં. 10 રૂપિયા દીકરો મોગે એટલે પૂછો, એકદમ પૂછો ધીરે રહીને, બેટા 10 રૂપિયા હું કાલી જાય છે પૂછો. આજે તમે આપી દેશો તો કાલે 20 માંગશે. કાલે 20 આવે, સારું મારા દીકરાને 20 લઈ જશે, 50 લઈ જશે, 100 લીશે એટલે નક્કી દારૂ પીશે, પડીકી ખાશે, વિમલ ખાશે, ગુટકા ખાશે, બિસ્ટોલ પીશે. કઈથી કયું પછી કે મારે છોડતો નહીં બાપુ, કરો ને. મેં કહું હું કરું આવ? હે તમે હરખાની સુધારે મેં હું કરું? તો પ્રથમ माँ गुरु, बीजा नंबर में बाप गुरु, तीजा नंबर में शिक्षक गुरु, मास्टर. एकड़ो शिखवाड़े केवो गुरु? હે એકડો શીખવાડે બેટા. એકડ એક સુર 8-10 દાડા સુધી મીંડું પાડતે શીખે, અને એકડો આવડી જાય એટલે પછી એને ઠેઠ એજ્યુકેટેડ સુધી આવડે 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 ને આવડે. અમુક જણા નહીં મહારાજો કે 10મી ભક્તિ કરો, 10મી ભક્તિ કે છે. મેં કહું મીંડું નહીં બતાડે છે, આ એકડા ભૂલી જશે. આવી મીંડાથી આગળ શું પાડવાનું આવે ને? હે મીંડું તો આવી જાય તો આગળ મીંડો તો આવે, પછી બીજું આવે નહીં. એકડો આવે તો એક જ થાય, બગડો આવે તો 2 થાય, પણ એકડેથી મીંડું પાડો જોઈએ અરબો રૂપિયા સુધી થાય. પેલો એકડો શીખવાડજો. તમારા દીકરા દીકરીને કહેજો, પહેલે નંબર મેં માँ, ને બીજા નંબર મેં બાપ, ને ત્રીજા નંબર મેં શિક્ષક ગુરુ, ને ચોથા નંબર મેં સદગુરુ, અને 5મા નંબર મેં તમારે જે ભગવાનને પૂજવા એને પૂજજો. અલ્લાહને પૂજો તોય ચાલશે, ભૂતને પૂજો તોય ચાલશે, સ્વામિનારાયણને પૂજો તોય ચાલશે, પણ માં એ પ્રગટ ભગવાન છે. માં આપણે બધાય, આપણે માં તો હતી, કોકને છે ને કોકને નથી તો એને યાદ કરવાની છે. ત્યાં એને પગે લાગજો. આટલું કરજો. આજે એક્સ કુમાર એવા દીકરો મારી ઇન્દિરાબેને જન્મ આલ્યો છે. એ જન્મ આલતી વખત મારી ઇન્દિરાબેનને કેટલી વેદના થઈ, તો એ બેન જો ને આપણે તો હું જો ને. તો એ દીકરાનો સારા સંસ્કાર આપજો.
નાનપણથી જેવું બનાવો એવું બનશે. મોટો થયા પછી તમે બનાવવા જશો તો હોમો થશે, હોમો. રામદેવજી મહારાજ ના છે. પછી નિરાગ આવે એટલે જ મેં બોલાવું, ચેલા વાળે આવો. હું પૈસા લેવા થોડો બોલાવું. તો કરનારા ભંડારા ઉભે પગે કરે. પુણે એમ નહીં મળતી, હું વાત કરું. પેલા કે બાપુ જુમાઈ પીડા પુણે. ઘોડિયાદરા વાળા MP વાળા કે અમે કરીએ, પેલા કે અમે કરી નહીં લે, એક જ રાખો પછી બીજી તમને મળશે. તાકે બીજો ખાલી નહીં, કઈ મળશે? મેં કહું મળશે. રામદેવજી મહારાજ કહેવાનો મતલબ વાપરનારા તો આ દુનિયામાં બહુ છે, દાનવરી બહુ છે. તમે જૈન ધર્મ में જોવો તો ખરા હે. મોટો મોટો પોંજરા પોળ ચાલે, લાખો ટન અનાજ મોકલાવે, લાખો ટન ઘાસ મોકલાવે, ગાયોને એવી સેવા કરે. આજે એ લોકોના ઘરો સુખી, એમનો મંદિરો સુખી, એમના દેરાસરમાં ભગવાન સુખી, અને એમનો પૂજારી સુખી, ને એમના દીકરા દીકરી સુખી. પણ જૈનનું છોકરું ઉઠીને ભગવાનને પગે લાગવા જાય, નવકાર મંત્ર બોલીને આવે ને આપણો દીકરો કેફા જાય. ભાથી દાદા ગમી જાય, 12 મહિને જ આવ્યા, જે બોલે ભાતીજી કરી પાછા બીજું વર આવે તા હે તઈ તો મોકલો. બેટા દેરાસર જા, ભગવાનને પગે લાગી આવ, પછી દાંતન બ્રશ કર. જૈનનું છોકરું ઉઠીને એમ દેરાસરમાં જાય અને નવકાર મંત્ર બોલે, અને બોલીને પછી આવે ને પછી દાંતન બ્રશ કરે ને પાછું ધોતી પહેરે અને પાછું દેરાસરમાં જઈને નવે અંગે પૂજા કરે. નમો અર્યંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આર્યાનમ, નમો ઉજાયનમ, નમો લો સાવુનમ એસો પંચન મુકારો, સબ પાવ પણાસનો મંગલાનમ ચ સવેશી પડમમ હવય મંગલમ. પૂજા કરીને પછી મમ્મી પપ્પાને પગે લાગે, અને પગે લાગીને પછી નવકાશી કરે એટલે નાસ્તો કરે. આપણે બીજા ઉઠીને બીડી પીવે નહીં, તમાકુ ઠોકે, પછી પાછળ જવું, પાછળ વાળું કોમ કરે. એમ કે ટીવડાવી દીધું था પછી એમ જ થાય હે. ધુમાડો જાય થાય એવી સંડાસ થાય, એમ જવા દે. વડવાડા ભગવાન છે. મેં કેમ એવું નથી યાર, તમે ટીવડાયું છે એટલે ટીવાઈ ગયું છે. એને ધીરે ધીરે ઓછું કરો, ઓછું કરો ધીરે ધીરે. એકદમ નહીં પી જશો, નહીં થાય બરાબર, મોડું થશે, થશે તો ખરું, મેં થોડું રહેવાનું છે. પણ એને ધીરે ધીરે ઓછું કરો, કુટેવો ઓછી કરો, ટેવ પાડો. ભગવાનને દેરાસર જવા, મંદિરમાં જવો, મા બાપને પગે લાગવું, પૂજા પાઠનું આ બધી ટેવ પાડો. 1 કલાક સુધી આ બધું કરો, પછી કોમે લાગી જાઓ. પછી કોમે જ લાગવાનું છે. મજૂરી કરતા મજૂરી, ધંધો કરતા ધંધોરી, હે વેપાર કરતો વેપાર, દેરાસર હોય તો દેરાસર, પાઠશાળા ચલાવતો તો પાઠશાળા. અમારે તબલા વગાડતો હોય તબલા, ઓર્ડર હોય તો ઉઠી જવાનું, વગાડવાનું દિલ ખોલીને. પછી આવ્યા જે હાલે લઈ લેવાનું, 5000 હાલે તો લઈ લેવાનું, હે જે હાલે લઈ લેવાનું. જયંતિદાસ ને એવું જ છે. આવતીકાલે અંકેડી આમ છે, 365 એક દાડો ખાલી નથી, તારીખ મળતી નથી. બધા કે બાપુ તમે બીજા મહારાજો કુહરાય હોય કરે, મને ઈર્ષા કરે, આને જ બોલાવે બધા આવે. એમ કે તમે મેં હસતો એટલે 500 ચાલે. મજૂરી કરવા જાય તો પછી જ મળે, તા 500 ઓછા. ઢેબરો ખવડાવે 500 મળે, હે ગાદી પર બેહવા મળે ને ભગવાનનું નામ લેવા મળે. કેટલો ફાયદો. તા હું કા વધારે લેવાના, માપના લો ને ઠેઠ ચાલે. એટલે મારા બાબુભાઈને કીધું 10 ની બરાબર છે, ઠેઠ ચાલે. કાલે અંકેડી આવવાનું, પાછા કાલે 10 મેળવાનું. રિચાર્જ ચાલુ રાખવાનું, આ મોબાઈલનું રિચાર્જ ચાલુ રાખવાનું. આ તમે રિચાર્જ કરો છો, આ મોબાઈલ મેં રિચાર્જ પૂરું થાય, રિચાર્જ થાય, પણ અમે પૂરું થાય એટલે રોમ બોલો ભાઈ, રોમ. અમને તમે રિચાર્જ કરો છો, અહીં ભજન કરો છો, ભજનમાં બેહો છો, આરતી મળે, પ્રસાદ મળે, એ તો રિચાર્જ થાય. ત્યાં આવતા જન્મ મેં મુકેશ અંબાણી ઘેર જ જન્મતાની હાથે 90 લાખની ગાડીમાં ફરવા મળે. આ રિચાર્જ વાળું. અને બીજો રિચાર્જ ઓછો હોય તો જન્મતાની હાથે જ વાવરી થઈ જાય. એટલે જોને જ જવાનું, આ પુણ્ય ઓછું. વાવરી થાય ને છઠ્ઠી થાય ને પેલી માતા ને પેલો દાદા ઝાડવા લઈ જવાનું, બેરે બેરે મોટું કરે બિચારો. એટલે અમને કમશું રિચાર્જ ચાલુ રાખવું, આવતા માથે કૂટની પડે. એટલે વાપરજો. કોઈક દિન સાધુને બોલાવીને વાપરજો, હે. પછી કોઈક બંગલો બનાવીને આપણે ઈર્ષા નહીં કરવાનું, બરાબર. રિચાર્જ કરીને છે, શું કાંઈ ઈર્ષા કરે, હે.
આપણે કોઈની કરવાની નહીં, ગમે એ કરે, ગમે એનું કર્મ કરે, કર્મની ગતિ ન્યારી, કર્મની ગતિ ગણ. જો કર્મ પોકતે સૂર્યનો પ્રકાશ પોકતો નહીં, કર્મ મનન તમને છોડતું નથી. અગલા જન્મે સારું કરીને આયા તો આ જન્મે સારું શરીર મળે, મસ્ત રૂપારું મળે, હે મસ્ત મળે, બહુ સારો દેખાય, ઘણો સોરો રૂપારો છે એમ. પણ પાછો રૂપારો થઈને પેલું ઊંધા માટલા વાળું રેડે તપાર. વડવાડા ભગવાન એટલે જ ગુરુના વચને રહેવું. અગલે ગુરુને કીજીએ બંદગી દિન મેં 100 બાર, કાગડામથી ગુરુ હંસ બનાવી જ દે. કલર નહીં બદલાય, એની વોની બદલાય. પાછી મેં બાબાદેવનો પૂજારી હતો, 13 વર્ષ ત્યાં પૂજા કરી. એના પેલા 13 વર્ષ જૈનમાં રહ્યો, એમાં પૂજારી કરી, ચોકીદાર રહ્યો, મહારાજને લઈને ફર્યો, વાતન નહીં કરવાનું, આખી દુનિયા જ ફર્યા. પછી પાછો બાબાદેવનો પૂજારી આ ગુરુ બને 8 એક વર્ષથી નંબર લગાવી દીધો. અનુભવ અનુભવ્યા કોઈ આવો રે અનુભવ કરવા, આભમાંથી તાની તાળી ભરી મેં મટકી મેં પાણી, પીવા જાતો મેં પીવાની રે અનુભવ કરવા. અનુભવ થાય તો કહેવાય અનુભવની વાતો છે. તો જીવનમાં મારી બહેનો દીકરીઓ મસ્ત જીવજો, સારું ભજન કરજો, રોજ પૂજા પાઠ કરજો. તમારા દીકરા દીકરીને પૂજા કરવામાં બેસાડજો. બેટા બેહને તો એમ બેહાડવાનું નહીં, કેમ બે પૂજામાં બેસાડો. એને અગરબત્તી કરતો શીખવાડો, પગે લાગતો શીખવાડો, તિલક કરતો શીખવાડો. અહીંયા ત્રિલોચન છે, અહીંયા તિલક હોવું જોઈએ. લાલ કરો, પીળું કરો, ધોરું કરો, કારું કરો, જેવું કરો, પણ તિલક કરવાનું, જેનું ફાવે તેનું. ઊભું કરો, આડું કરો, જેવું કરવું તેવું તિલક જોઈએ. એવું નથી કે આમ આડું કરી આ પાછો ક્યાં ધર્મ, એવું આપણે જેનો હોય તેનો, પણ તિલક છે ને બસ એને માનવાનું. તિલક જેવું કરવા હોય, કારું કરવા હોય તો કારું કરો, તિલક છે કરો, એને શીખવાડો. આ બધું કરો મારી બહેનો દીકરીઓ. તમારા કુખે હારા દીકરા જોશે, તમારા કુખે કોઈ હારો દીકરો પાકશે, આ દેશનું રક્ષણ કરશે. અમને આનંદ, અમને ભજન કરવા મળશે. આ દેશનું કોઈ હારી દીકરીએ જન્મ આલ્યો. આ દેશને આજે ભૈરી બંદૂકે બેહી રહ્યા બિચારા, મા બાપને છોડી દે, કુટુંબને છોડી દે, ગોમ છોડી દે, હે દેશ માટે ભૈરી બંદૂકે બેહી રહે. એ જન્માલની દીકરીને કોટી કોટી વંદન મેં કર્યું. હે બહુ આ દેશનું રક્ષણ કરે છે. જેમ તેમ વાતો નથી ભાઈ. દેશની બોર્ડર પર તમે જોનતા ખબર પડે કે અરે બિચારાને કેટલું દુઃખ છે. હે 1.5 મણ પોતાના શરીર પર લઈને પહાડો પડી રહે, 1.5 મણનો વજન અઠવાડિયા સુધી પડી રહે, પોની નહીં મળે. એવામાં પણ આ દેશની નારીઓ જન્મ આલીને એવા દીકરાનું દેશનું રક્ષણ કરવા મોકલે છે. પીન રખડવાની ગોમ મેં રામદેવજી મહારાજ હે પીન રખડવા નથી અહીં જન્મ આલ્યો. છોડી દેજો મહેરબાની કરીને. હે એવા બનજો. હું કમ ખોટો પૈસા બગાડો? આપણા દીકરા દીકરીના હારા કોમ, એના હારા કપડા, એના હારું જમાડો ને. 10 રૂપિયાનું ઊંધા માટલાવાળાને હાલ દે, એના કરતે આપણા દીકરાને 10 રૂપિયાનું ચોકલેટ ખવડાવવાનું. વડવાડા ભગવાનનો છે સારું કરો, બીજું કાંઈ નહીં. મારો સમાજ સુખી બને એવી અમને લાગણી. મારો સમાજ સુખી હશે તો અમને બોલાવશે, સમાજ દુઃખી થશે તો કોણ બોલાવશે? તો સમાજ સુધારવા તમને બનાયા છે, અહીં થોડા પૈસા લેવા બનાયા. વડવાડા ભગવાનનો છે સમાજ સુખી, પછી તો લીલા લહેર છે. સમાજ દુઃખી છે એટલે મારે કહેવાનું થાય. તો સમાજ એજ્યુકેટેડ બને, ભણી ગણીને આગળ વધે કોઈ દીકરી. આજે તો મોદી સાહેબના રાજમાં એવું પણ છે 70% દીકરીઓ નોકરી લે છે. હે તમે પેટ્રોલ પંપે જો ત્યાં એક દીકરી હશે, કોલેજમાં જો દીકરી હશે, દવાખાનામાં જો દીકરી હશે, બસમાં જો તો દીકરી હશે. પાછી પહેલોની દીકરીઓ નોકરી મળવી મુશ્કેલ હતી, બિચારીને આખી જિંદગી વાસી દો ભાઈ રહું. હે હમણાંની દીકરીઓ નોકરી કરે છે મોદીના રાજમાં. આ નોમ લીધો પથારી ફરી જશે. કોઈ દીકરીની છેડતી કરી દેજો, ખબર પાડશે. હા મહેરબાની કરીને કરતા નહીં હોય છેડતી. હા કોકની દીકરી છે, આપણી દીકરી એવો ભાવ રાખજો. વડવાડા ભગવાનનો છે કરો. પણ ભણેલી દીકરી પેઢી તારે, પેઢી એક નહીં 4 પેઢી તારી દે દીકરી ભણેલી. કેટલી પેઢી? એક પહેલી પેઢી મા બાપની, બીજી પેઢી હાહરાની, ત્રીજી પેઢી મોસાળની અને ચોથી પેઢી ગુરુની. કોની આ ચેલી છે? કોઈની ચેલી. અને ગુરુ કોણ છે? ગુરુનું નામ તાર દે. પણ કોક દીકરી એવા ધંધા ને એવા ખોટા કામ કરે ત્યારે કે આ કોનું ચેલું હતું? પાર મથારી ફેરવી. હા બરજો. હે આ ચેલી કોની? ભણેલી દીકરી 2 પેઢી નહીં 4 પેઢી તાળે. મેં 2 વધારી દીધી.
મોદી કરી દે. વડવાળા ભગવાનનો છે ગુરુનું નામ તારે કોની દીકરી હે. આજે મીરાબાઈનું નામ લેવાય કોની ચેલી તાકે જયમલ રાઠોડની દીકરી હે. જયમલ રાઠોડની દીકરી નામ એનું મીરા, કૃષ્ણ એનો સખો અને ગુરુ એનો રોહિદાસ ચમાર હે. ગુરુ એનો રોહિદાસ ચમાર નામ લેવાય. ગુરુનું નામ નહીં બગડે, મા બાપનું નામ નહીં બગડે, સાસુ સસરાનું નામ નહીં બગડે, મામા મામીનું નામ નહીં બગડે. આ 4 પેઢી દીકરીને તો બહુ કાઠી વાત છે. આ દીકરીઓને પૂજા કરવા જેવી છે. અને પહેનાવીને 1 મિનિટમાં પારકાને પોતાનો કરી દે એ તાકાત એમ નામ છે. આપણું મોકલી દેજો 1 મહિનો ડીંગોલી ના આવે હે. આ દીકરીઓ બિચારી 18 વર્ષ સુધી એના મા બાપને થઈ આ મારો બાપો, આ મારી મા, આ મારું ખેતર, આ મારું ઘર, આ મારો ભાઈ, આ બધું મારું મારું કરે. 18 વર્ષમાં 1 મિનિટમાં બધાને ત્યાગ કરી દે. કેવી દીકરી હે. મા બાપને ભૂલી જાય, ભાઈને ભૂલી જાય, ભાભીને ભૂલી જાય અને પારકાને પોતાનો કરે. કેટલી તાકાત. જેમ તેમ વાતો છે. હેરાન નહીં કરતા હોય સાંભળજો. કોઈ દીકરીને દુખી નહીં કરવી, કોઈ દીકરીને પ્રેમ કરજો. પ્રેમ પ્રેમ નહીં સમજાય મારી પાસે આવજો, બાપુ કેવો પ્રેમ કરવાનો શીખવાડશે. નહીં તો પ્રેમ કરીને દગો નહીં, પેલા ગાયન બનાવીને ખબર કે ઊંચી તો આંગળી કરે. પ્રેમ કરીને દગો કર્યો, પારકાને તું હગો કર્યો, જિંદગી મારી કરી નાખી તું રમણ ભમણ. એવો પ્રેમ નહીં કરી. ગુરુની જિંદગી બગડે, મા બાપની જિંદગી બગડે, કુટુંબની જિંદગી બગડે, આપણી જિંદગી બગડે. એવું કામ નહીં કરવું, એવું કામ નહીં કરવું. જીવનમાં મસ્ત રહો, લીલા લહેર રહો. થોડા વર્ષો અહીંયા રહેવાના બાબુભાઈ. એક દિવસ આ બધી માયા મૂકીને ચાલ્યા જવાના. રાજા રંગ ફકીરા રામદેવ બાપુએ સમાધિ લીધી. હું વાત કરું, 57 વર્ષ રનુજાની ગાદી ભોગવી અને પછી પોતાની પત્નીને કીધું હવે હોંભરતું, હવે હું જઉં છું, જવાની મારી તૈયારી છે. એવું મને અહીં ચેતના થાય છે. એટલે 2 જણો પતિ પત્ની બેઠો ને વાતો કરે કે હવે હું થોડા સમય સુધી રહેવાનો છે ને તું આપણે ભજન કરીશું. અને હારી હારી વાતો કરતા, હારી હારી વાતો, વડા ધર્મની વાતો. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાની, આ વાતો ચાલતી હતી ને ડાલીભાઈ આવી જાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને કઈ જવાનું છું, મૂળ ઘરની વાત ચાલુ કરીને ડાલીભાઈ આવ્યા. ડાલીભાઈ આવ્યા એટલે ડાલીભાઈ બહુ રૂપાળા હતા, બહુ રૂપાળા હતા. આ સૂર્ય ઝોંખો પડી જાય એટલી રૂપવાન હતી. પણ રામદેવજીને ધર્મનો ભાઈ માનતી હતી. ડાલીભાઈ રામદેવ બાપુની સુરતા હતી. એ તો રામદેવજી જોનતા હતા, નેતરદેવને ખબર નથી. એટલે આમ જોઈ રહ્યા. એટલે રામદેવજી કે અરે યાર, તું મારું અર્ધું અંગ છે, તું મારી ધર્મ પત્ની છે, તને શંકા ગઈ, તું મને શંકા કરે, હજુ તું મને ઓળખ્યો નહીં. તેમ આપણે બેનો અમુક પોતાના ધણીને ઓળખે નહીં. ટુકાર ટુકાર ધક્કા માર માર કરે ને ટુકાર ટુકાર કરે, ગુદા માર માર કરે. એટલે પેલો બિચારો કે કંટાળી, અરે હારું મરી જવાતું હોય તે એમ વિચાર કેવો કરે, એમ વિચાર કરે મરી જવા કંટાળી જો યાર એમ. એટલે વહેલો મોન મરે, પછી સ્ત્રી મરે. સેવા કરજો, એને બહુ ટુસ્કારો નહીં કરવાનો, એને મસ્ત બોલવાનું. બિચારો થાકેલો ભાગેલો ખેતી કોમ ગધે રખડીને આવ્યો હોય, હે બાપની ફરજ છે પૂરું કરવાની. એટલે બિચારો હેલે પેલેથી કરીને લાવ્યો હોય, પણ પેલી ગોદા માર માર કરેલે વહેલો જતો રહે. તો રામદેવ બાપુ પોતાની પત્નીને કીધું કે તું મને ઓળખ્યો નહીં, હું તારો અર્ધું અંગ છું, આપણું એક સુહાગ છે, તું મને ઓળખ્યો નહીં, તું વેમ કરે આની પડે. બસ રામદેવ બાપુ કે હવે ચાલ્યો જ, હવે હું નહીં રોકું, તારે મારે સંબંધ પૂરો થઈ ગયો, હવે હું જઉં છું. તાકે કહીજો, તાકે સમાધિમાં હું વાત, ગોરદેવને બોલાવો ને મારી જગ્યા જોવડાવો. ત્યારે માતા મિનળદેવ, અજમલજી, નેતલદેવ, રાણી બધા વિલાપ કરે. નેતલદેવ કે છે રોકી લો રામા પીરને રેજી, હેજી રામા પીરની સમાધિઓ ગળાય રે. હા કોઈ રોકી લો રામા પીરને રે. બધાને કે રોકી લો, કુટુંબ વાળા કહી ગયા રોકી લો, મારો ધણી જાય છે. તે કે હવે રોકાય એમ છે નહીં, તારો મારો સંબંધ પૂરો થઈ ગયો, હવે હું ચાલ્યો જવાનો છું. આખું જગત રોવે, આખું તુરા કુર રડે,
અને સમાધિ અડધી ખોદાઈને ડાલીબાઈ પાછા દોડતા બોકડો ચારતી હતી. કોઈ કીધું કે તું કહેતી હતી મારો ધર્મનો ભાઈ છે, તારો ભાઈ સમાધિ લે. નહીં લે, મારે ભજન છે, મારા ધણીનું મેં ભજન કર્યું છે. એ ધણી માને પૂછ્યા વગર સમાધિ લે હું વાત કરે? તાકે જાણે નવરી મોટી મોટી વાતો ફળે. ડાલીબાઈ બોકડો મેલ્યો છે હુનો અને મારી છે હળી તો આખું તુવરાકુળ તુવર રાજા દિલ્હીની ગાદી પર થઈ ગયો. હા ભાઈ, રામદેવ બાપુ ના દાદા તુવર રાજા દિલ્હીની ગાદી પર થઈ ગયો. એનો વંશ છે તુવર રાજા. પરિસ્થિતિને ગયા પછી તુવર રાજા આવ્યો અને તુવર રાજા ગાદી પર ગરી અને તુવર રાજા ગયા પછી પૃથ્વીરાજ ચૌહાણ આવ્યા. આ ગાદીના આ ધણી એ છે, બીજો થોડો. એટલે તુરા કુળમાં પાછા પ્રગટ થયા. 9 મહિના પેટમાં નહીં રહ્યા, પ્રગટ થયા. ત્યારે ડાલીબાઈ ડોટ મારી અને કીધું આઠું સમાજ ભેગો થયેલો રામદેવ બાપુ સમાધિમાં જવા. ત્યારે કીધું ખમા મારા વીરા, એ સમાધિ મારી છે. આખો તુર કુળ કે તું ચોમડિયાની છોરી, તને હું જો તને હું ખબર પડે? તાકે મને ખબર છે, મારા ભજનને આધારે બોલું છું. મેં મારા ધણીનું ભજન કર્યું છે. તમે કેવું ભજન કર્યું? કરજો, હે કરજો ભજન મેં જીને બેહજો બરાબર. ભજન કરજો, બે હાથે તાલી પાડજો. આ કરજો, ધણીને આધારે બોલું. તાકે હું ખાતરી, તાકે એમાંથી કોંસકી ને બંગડી નીકળે તો મારી સમાધિ, અને પાવડી અને રતન કટોરો નીકળે તો મારા ધણીની સમાધિ. મેં મારા ધણીને ધણી માનું છું. આપણે ધણી કરી લેવાનો. રમા ધણી, હે ધણી વગર કોને કેવું? તમને દુઃખ આવી જાય, તમારા ધણીનો ફોટો હોય ત્યાં જઈને કહેવાય. સ્વામિનારાયણ હોય, પુરુષોત્તમ હોય, હે સ્વામિનારાયણ ભગવાન હોય, જે હોય તે. જૈનમાં ચિંતામણી પાર્સના હોય, મહાવીર સ્વામી હોય, આદિનાથ હોય, જે હોય તે. એ ધણી કરી લેવાનું. એ ધણીને બે હાથ જોડીને કહેવાય, ધણી મારી લાજ રાખ, ધણી મારી લાજ રાખ. નહીં રાખે તો કહેજો મને, રાખશે. પણ એવું ભજન હશે તા તમારો ધણી તમારી વારે આવે, બાકી તો નહીં આવે. ઉપર ઉપર કરેલું કશું આવે. વડવાળા ભગવાન અંદર ખોદી કોંસકીની બંગડી નક્કી નીકળી. આજે તમે રણુજામાં જો ને તો હજુ ડાલીબાઈની સમાધિ આગળ કોંસકીની બંગડી ઊભી છે. આખો તુરાકુળનું માથું નીચું પડી ગયું અને કીધું વાહ વાહ ધન છે ડાલી, તું કયા આધારે બોલી? તાકે મારા ધણીના ભજનને આધારે બોલીશું. મારા ધણીનું ભજન કર્યું છે, મેં કાંઈ કર્યું નથી. મારા ધણીનું ભજન છે. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. હા 12 બીજના ધણીને સમરું, 12 બીજના નકળંગ ને જા ધારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. હા ભજન કર્યાના ભડાકા વાગે. હે મહાવીર સ્વામી ભગવાન 12 વર્ષ ભજન કર્યું. કબીર સાહેબ 16 વર્ષ ભજન કર્યું. કાશી નગરીમાં સ્વામિનારાયણ ભગવાન વડતાલની અંદર વડ નીચે હજારો વર્ષ ભજન કર્યું. ભજન વગર કાંઈ નહીં થાય. આશરે આશરે ચેલાવાડાજીને 2 બોકડાની બાધા લાખો ને તોય કશું નહીં નંબર લાગે. અને ભજન હશે ને તમારું સાચું અને એને યાદ કરશો ને ધણી મારો તમારી વારે આવશે. નહીં કેમ આવે? આવે. પણ ભજનનો ભરોસે બોલવું પડે. ભજન મેં હોય આપણે ખેતર બરાબર મકઈ ઓરી હોય ને મેં ખોળ ખાતર કર્યો, તમે કીધો કે અમે 200 મણ મકઈ પાકશે ને પાયો પીન રખડતો ફરજ ક્યાંથી પાકે? ખાતર મેળવા હોય નહીં જો હોય તો વડવાડા ભગ પછી કોકને પાક્યા હતા કે અને 200 મણ થી તું રખડ. હે મહેનત એવી કરી છે એટલે નક્કી કાઠિયાવાડના પટેલો કે આ કપાના છોડે 200 ડોળો લાગવા જ જોઈએ એટલે લાગે. પણ એવી મહેનત છે ભાઈ. ખોબે ખોબે 2 પા ખાડા ખોદીને ખાતર મૂકે. આવતે સાલ હોય એ ખાતર કોમ લાગે એવું પાછું ધ્યાન રાખે. આ ચા હોંચેલું એટલે બરાબર ધ્યાન રાખે. બીજે વારે તો જ પાછા જવા દે. આપણે ઓફાનું હોય તો પાછું ઓમના હોય બધું. રામદેવજી મહારાજ ખેતીમાં હોય પદ્ધતિથી કરજો. આ બધી ભજનની હોય પદ્ધતિથી કરવાનું. પછી આખરે આશરે નહીં કઈ. રામદેવજી મહારાજ નો જય. 5 દીપ પ્રગટ ભયો અને સદઘટ થયો ઉજાસ. આદિ અંતે મધ્ય સ્થિર રહ્યો મેરે સદગુરુ શબ્દનો પ્રકાશ.
રનુજાવાળા ધની તમે વેલા પધારજો આવજો નાથપુરી મુકામ યક્ષ કુમારની બાબરીમાં પધારજો એવા ધન 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 મારા રનુજાનારા ગણપતિ ભાઈ નો પરિવાર તમારી આરતીઓ કરે બાપા તમે આવજો આજને દી એ બાપા રણુજામાં કેમ લાગી વાર મોડા રે કેમ આવ્યા થોડા પાસા ખાઈ જાઓ થોંભલો નડતો હોય આ થોંભલો નડતો હોય થોડા પાસા ખાઈ જાઓ હા રણુજામાં કેમ લાગી વાર મોડા રે કેમ આવ્યા એમ ખુલ્લા કામ બસ હા નાથપુરી ગામમાં બાબરી ઉજવાય છે નાથપુરી ગામમાં બાબરી ઉજવાય છે જય રનુજાવાળા આરતી ટાણે રે જોવું વાટ મોડા રે કેમ આવ્યા ના બાપુ આરતી ટાણે રે જોવું વાટ મોડા રે કેમ આવ્યા બેની સગુણાને પડચા બતાવ્યા જય અક્ષકુમાર બેની સગુણાને પડચા બતાવ્યા મારેલા ભણજને કર્યા સજીવન એ માટે મોડા આવ્યા બાપુ રણુજામાં કેમ લાગી વાર મોડા રે કેમ આવ્યા એ નાથપુરી ગામમાં આરતીઓ થાય છે પ્રગટાવો નાથપુરી ગામમાં આરતીઓ થાય છે હા બાપુ આરતી ટાણે રે વેલા આવો મોડા રે કેમ આવ્યા હા બાપુ રણ